ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये जगन्मङ्गलमूर्तये। तेरहवां श्लोक। षड्विकारवतां वेत्ता निर्विकारोऽहमन्यथा तद्विकारानुसन्धानं सर्वथा नावकल्पते। तो आत्मना निर्विकार ब्रह्म अभेदाय आत्मा ब्रह्म से प्रतिज्ञा કરવામાં આવી અને આત્મા વિશે અનેક પ્રકારના ખ્યાલ સેવામાં આવી રહ્યા છે. તો શ્રવણ દરમિયાન નક્કી થયું છે આત્માનું શું વાસ્તવિક સ્વરૂપ છે, શું સત્ય છે, શું મિથ્યા છે. વિપરીત ભાવનાને કારણે વળી પાછી બુદ્ધિ બે પ્રકારની ટેવ છે. એક તો બુદ્ધિએ જે બધા નિશ્ચયો કરેલા છે અત્યાર સુધી, જે જ્ઞાનમાંથી જન્મેલા મોહ કે અવિવેક પર આધારિત છે, હવે શ્રવણ દરમિયાન જરૂર આત્મા અને બ્રહ્મના એકત્વનું નિરૂપણ કરવામાં આવે છે. એ દરમિયાન બુદ્ધિના બધા જ ખ્યાલોને સંબોધવામાં આવે એવું ના બને. કેટલીક મુખ્ય વસ્તુઓ લઈને દર્શાવવામાં સમજાવવામાં આવે, દેખાડવામાં આવે. આપણે જોઈ શકીએ કે ભાઈ આત્મા બ્રહ્મ છે. છતાં આત્મા વિશે, પોતાના વિશે બુદ્ધિમાં અનેક બધા ખ્યાલો છે, અનેક બધા નિર્ણયો છે, કન્ક્લુઝન્સ છે. એ નિર્ણયો વળી પાસે બધી વસ્તુનું ત્યાં નિરાકરણ ન થયું શ્રવણ દરમિયાન. જે બધા એવા અનેક ખ્યાલોનું નિરાકરણ થયું નથી, બધાનું પણ નિરાકરણ કરવું પડે. એટલે એવા કેટલાક બધા ખ્યાલો જે સામાન્યતયા આપણા મનમાં પ્રવર્તમાન હોય છે,
અને એક પછી એક લઈને આ ગ્રંથકાર એ બધાનું સમાધાન કરે છે કે બ્રહ્મ તો નિર્વિકાર છે, હું તો વિકારી છું. હવે એક ખ્યાલ પોતાના વિશેનો, મારો જન્મ થયો, વૃદ્ધિ થઈ રહી છે, મૃત્યુ થશે વગેરે. હવે કહેવામાં આવે છે કે ભાઈ ખરેખર આત્મા એટલે કે હું વિકારી હોઈ શકું. ષડ વિકારવતામ વેતા, આ હું કોણ છું એ તરફ મારું ધ્યાન દોરવામાં આવે છે. હું કોણ છું? વેદતા છું, જાણનાર છું, જ્ઞાતા છું, દ્રષ્ટા છું, સાક્ષી છું. શેનો? ષડ વિકારવતા. આ ષડ વિકાર ધરાવનારા જે બધા પદાર્થો છે એ બધા પદાર્થોનો હું દ્રષ્ટા છું. એ 6 વિકારોનો દ્રષ્ટા છું કહેવાના બદલે એ વિકારો ધરાવનાર બધા પદાર્થોનો હું દ્રષ્ટા છું. કારણ કે વિકાર સ્વતંત્ર વસ્તુ નથી. વિકાર છે ને એ વિકારી પર આધારિત છે. એટલે વિકારનું જ્ઞાન થવા માટે વિકારોનું જ્ઞાન થવું પડે. કેમ? ગુણ છે ગુણી પર કે દ્રવ્ય પર આધારિત છે. તો તેથી આ કેસરી વસ્તુનું જ્ઞાન થવા માટે કેસરી જે ગુણ છે વસ્ત્ર પર આધારિત, વસ્ત્ર સાથે જ એનું જ્ઞાન થાય ને. તેવી રીતે આ વિકારનું જ્ઞાન ક્યારે થાય? વિકાર જેના પર આધારિત છે એવા પદાર્થ કે દ્રવ્ય. એટલે કે ષડ વિકાર વતામ વેદતા. હું કોણ છું? વેદતા છું, જ્ઞાતા છું. કોનો? ષડ વિકાર વતામ, આ 6 વિકાર ધરાવનારા પદાર્થો. તો ટીકાકારો બંને આ પદાર્થો બંને જગ્યાએ વિદ્યમાન છે. બહાર પણ છે અને અંદર પણ છે. આમ જે કઈ છે બધાનો આમાં સમાવેશ થઈ ગયો. બહાર બધા છે, ઘટપટ વગેરે પરિણામ બધા પદાર્થો છે. એ બધા પદાર્થો વિકારી છે. વાચારંભણમ વિકારો નામધેયમ. આમ ઘડા માટે વિકાર શબ્દનો પ્રયોગ થયો. ઘડો તો દૃષ્ટાંત છે, પણ માટીનો જે વિકાર હોય છે કોઈ હોય તે ધારે કોઈ ઘડો. આમ દુનિયાના બધા પદાર્થો કેવા છે? વિકારી છે. દરેક વસ્તુની ઉત્પત્તિ થયેલી છે. ઉત્પત્તિ થઈ હોય અને વિનાશ થવાનો જ છે. ઉત્પત્તિ અને વિનાશ વચ્ચેની યાત્રા છે. એ યાત્રામાં એ ભિન્ન ભિન્ન અવસ્થાઓથી પસાર થાય. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાન. ટૂંકમાં આ જન્મ્યો પછી કૌમાર, યૌવન, વૃદ્ધાવસ્થા આવી અવસ્થાઓ આવવાની જ છે. તો જ સામાન્ય તો જ મૃત્યુ થાય કે વિનાશ થાય. ક્યારેક આ બધી અવસ્થાઓ જલ્દી પસાર થઈ જાય, આપણે નોંધ ન લઈ શકતા હોઈએ. જીવડાઓ જન્મે જ મરે, જાયસ્વ મયસ્વ. અને ક્યારેક એટલી બધી ધીમે ધીમે થતી હોય, એટલું લાંબુ હોય કે આપણે એને ખબર ના પડે કે આ પથ્થર છે ધારો હોય તો હજારો વર્ષ જીવનારો હોય, તો એવા બધા શિલાઓ હોય, ખડકો હોય. એટલે એમાં વિકાર આપણે દેખાય નહીં. હકીકત તો છે કે બધાનું પણ એક ધારો સર્જન થયું હતું, તો ક્યારેક એનો વિનાશ થવાનો છે. આમ દુનિયામાં બહાર જે કંઈ પદાર્થો છે બધા ઉત્પન્ન થયેલા છે, માટે બધા વિનાશી છે, નશ્વર છે, માટે બધા આ વિકારને પ્રાપ્ત છે. તો 6 વિકાર ક્યાં? 6 વિકાર ચાલને ભાઈ. એટલે બધે શોધવા પડે. પથ્થરમાં 6 વિકાર શોધવા પડે આપણે, કે એનો વિકાસ કેવો થયો. થતો હોય સૂક્ષ્મ રીતે, જે કદાચ આપણી નજરમાં ના આવે. માની લઈએ કે આવું છે. કારણ કે જન્મથી મૃત્યુ વચ્ચે એમાં કઈ બધું પરિવર્તન થવું જ જોઈએ. એટલે જાયતે અસ્તિ વર્ધતે વિપરિણમતે અપેક્ષ્યતે વિનશ્યતિ. આવા વિકાર 6 હોય કે 5 કે 4 હોય, વિકારો તો છે જ. ટૂંકમાં જગતમાં જે કંઈ છે એ ઉત્પન્ન થયું છે
અને વિનાશી છે, નષ્ટ થવામાં નશ્વર છે. એટલે વિકાર નશ્વરતા ઉત્પન્ન થઈને નાશ ત્યારે જ થાય જ્યારે એમાં પરિવર્તન આવે. એવું ને એવું રહે તો નાશ થાય જ નહીં ને. વસ્તુ એવી ને એવી રહે તો નિર્વિકાર કહેવાય, તો એને કશું ના થાય. પણ નાશ પામે છે એટલે એવી ને એવી નહીં રહેતી હોય એટલે બધા વિકારને પ્રાપ્ત થાય છે. આ બધા પદાર્થોનો વેદતા શું, જ્ઞાતા શું. આગળ કહ્યું ને પરોક્ષતા અપરોક્ષતા, જાણું શું નથી જાણું, બધાનો વેદતા છે. તેમ આંતરિક પદાર્થો કહો, જેમ કે મારા મનની વૃત્તિઓ વગેરે, એ બધાનો પણ હું જાણનાર છું. એ વૃત્તિ પણ એનો ઉદ્ભવ થાય છે, એ પણ શમી જાય છે. એટલે વચમાં કંઈક વિકારને પ્રાપ્ત થતી હશે માની લઈએ. મૃત્યુ એટલી જલ્દી આવે ને જાય કંઈ ખબર ના પડે આપણને. જાય સ્વમ્રિયસ્વ જેવું છે, પણ છતાં વિકાર તો છે જ. તો આ પ્રકારે વિકાર પામનારા બધા પદાર્થોનો હું જ્ઞાતા છું. એટલે વિકારનો જ્ઞાતા શુંનો થયો છે. અહમ નિર્વિકાર, આ બધા વિકારને જાણનાર હું નિર્વિકાર હોવો જોઈએ. કેમ? અન્યથા તદ વિકારાનુસંધાનમ સર્વથા નાવકલ્પતે. એટલે કઈ યો યદ જાનાતિ ન તદ ધર્મવાન. તું કેમ કહેવાય છે કે હું નિર્વિકાર છું? ષડ વિકારવતામ વેદતા નિર્વિકારો અહમ. બધા વિકારવાન પદાર્થોનો જ્ઞાતા કે બધા વિકારનો જ્ઞાતા, ચાલો ને, એ દ્વારા બધા વિકારનો જ્ઞાતા છે એમ કહેવામાં આવ્યો. તો નિયમ કહેવામાં આવ્યો યો એ ઘટ દ્રષ્ટા ઘટાદ ભિન્ન યો એ જાનાતિ ન સ તદ ધર્મવાન. જે કોઈ અન્યને જાણે છે એ અન્યના ધર્મથી રહિત છે. ધર્મવાન નહીં તો એ ધર્મ જાણી ના શકે. ઇતિ વ્યાપ્તે લોક સિદ્ધત્વાદ. આ વ્યાપ્ત એ લોક સિદ્ધ છે. વૃક્ષનો હું જ્ઞાતા છું માટે વૃક્ષથી અન્ય છું, વૃક્ષના ધર્મો ધરાવતો નથી. એટલે આ વસ્તુ ભલે લોકોએ નોંધ લીધી હોય કે ના લીધી હોય, એટલે આવું લોકો જાણતા આવું કહી ના શકે. આ પ્રકારે પોતે જે કંઈ જાણે છે એને વ્યક્ત કરવાની ક્ષમતા બધામાં ના હોય, પણ આ જ્ઞાન તો બધામાં રહેલું છે. પણ કે હું જેને જાણનાર છું એના વિકારથી રહિત છું, એ પ્રકારે વ્યવહાર થતો હોય છે. નહીં તો બિચારો ગભરાઈ જાય. ટૂંકમાં જેને જાણવાનો વિકાર પ્રાપ્ત થયા કરતો હોવું તો કશું કરી ના શકું, પણ જેને જાણું છું એ બધા વિકારથી. એવું જુદી વાત છે કે હું ઘણીવાર મારું પોતાનું જ સ્વરૂપ છે ભૂલી જતો હોઉં છું, અને પેલા સાથે એક થઈ જતો એ જુદી વાત છે. એવું વારંવાર થતું હોય છે. ઘણીવાર જ્ઞાતા પેલા જ્ઞેય એક થઈ જતો હોય છે. એમ કરીને પોતાની વાસ્તવિકતા ભૂલી જતો હોય છે અને બીજું કંઈક બની જતો હોય. જેમ સિનેમા જોતા હોઈએ ત્યારે આપણે ભૂલી જઈએ કે આપણે કોણ છીએ, અને સિનેમામાં જે અભિનેતા હોય છે એવા એક રૂપ થઈ જઈએ કે આપણે એ બની જઈએ. એવું બનતું હોય છે, તાદાત્મ્ય કહેવાય. પણ ત્યારે હું જ્ઞાતા રહેતો નથી. હું જ્ઞાતા મટી જવું અને ત્યારે જ્ઞેય બની જવું એ જુદી વાત છે. પણ જ્યારે જ્યારે મારામાં જ્ઞાતા પણ હોય એટલે ત્યારે તું હંમેશા જે જ્ઞેય છે હું સ્પષ્ટ છું કે ભાઈ આ પહેલા મારી ત્યાં થાય છે, મન નથી થતી. પેલાની પત્ની ભાગી ગઈ, મારી નહીં. પેલો ધંધામાં હારી ખોટ મારે નથી થઈ, તો જ આપણે વ્યવસ્થિત જોઈ શકીએ. એને નથી જોઈ શકતા નથી. લોકો સિનેમા જોતા જોતા બિચારા એવા બધા એ થઈ જાય છે, અનેક પ્રકારના અનેક લાગણીઓ પસાર થતા હોય છે. એના માટે જોતા હશે ગમે તે હોય. પણ આ પ્રકારનો સામાન્ય નિયમ છે કે જેનો જ્ઞાતા હોય એના ધર્મથી રહિત હોય. નહીતર તો સિનેમા જોતા આપણું થાત શું? ક્રિકેટ જોતા પહેલા હારી ગયા હું હારી જતો તો શું થાત? એમાં હિન્દુસ્તાન હારનો હારી જતો વાંધો નથી, પેલા હારી ગયા ધારો કે હું હારી જવું તો શું થાય?
એ તો હું જીતવો જોઈએ. એટલે પણ ભલે આપણે તાદાત્મ્યથી બની જતા હોય એ જુદી વાત છે. આપણી જીત ભલે ને હારમાં જ છે. આપણે બે રેડ કેમ પકડો એ જાણતા નથી, છતાંય આપણે જીતવાનો આનંદ લઈએ છીએ. હું તાદાત્મ્ય પણ છતાંય છેવટે સ્વસ્થ થઈ જઈએ છીએ. અને એવા આપણે એમાં નથી આવી જતા એ પ્રકારના કંઈક આવેશમાં કે પેલા જાય પછી તો રાતે દી ધંધો કરતા હોય છે જીત્યા પછી. એવું કશું આપણે કરતા નથી. ચાલો છોડો. એટલે આ સામાન્ય નિયમ છે. યો જાનાતિ ન સતત ધર્મવાન. એટલે હું જે જાણું છું ધર્મવાળો બની જાય, જાણનાર રહેતો નથી ત્યારે એને ધર્મવાળો બની જવું છું. એટલે જાણનાર રહેતો એ જુદી વસ્તુ છે. પણ જ્યારે જ્યારે હું જાણનાર છું એ પ્રકારનું મારું સ્ટેટસ છે, મોભો છે, સ્થાન છે, ત્યાં સુધી જેને જાણું છું એના ધર્મથી મુક્ત છે. તો જ એને ધર્મ જાણી શકું ને. નહીં તો આગળ કહે છે. ચાલો એટલે તદુક્તમ વાર્તિકા ટીકા આગળ વાંચતા હતા. વાર્તિકાર નિષ્કર્મ સિદ્ધિમાં કહેલું છે. વાર્તિકકાર એટલે કે સુરેશ્વરાચાર્ય. નિષ્કર્મ સિદ્ધિ એમનો ગ્રંથ છે, એની વાર્તિકકાર છે, માટે એમને વાર્તિકકારનો ગ્રંથ કહેવામાં આવે. નિર્તેશ્ચાદ વિક્રિયામ દુઃખી સાક્ષિતા કા વિકારિણ દ્વિવિક્રિયા સહસ્રાણામ સાક્ષતો હમ વિક્રિય. નર્તે એટલે શું? નૃત્ય કરનાર. ન ઋતે આ સંધિ છે, નહીં જાણતા હોય જાણે સમજી શકાય એવું છે. એ રૂનો અર્થ થઈ જાય. એટલે હવે આપણે આવું નર્તેમાં તો હવે આ સમજાય જ કેવી રીતે? નર્તે એટલે નૃત્ય કરનાર હોય તો પછી ન ઋતે એ રૂનો શું થઈ જાય? અર્થ થઈ જાય. આવશે સંધિના નિયમોમાં ગુણ થઈ જાય. એટલે એટલે નર થઈ જાય. ન ઋતેમાં નર્તે એવું થઈ ગયું. ન ઋતે સ્યાત વિક્રિયામ દુઃખી. વિક્રિયામ ઋતે એટલે ઋતે એટલે વિના, વગર. વિક્રિયામ વિના દુઃખી ન સ્યાત. ન ઋતે વિક્રિયામ સ્યાત વિક્રિયામ ઋતે દુઃખી ન સ્યાત. આવું વાક્ય છે. વિક્રિયામ ઋતે વિક્રિયા વગર દુઃખી ન સ્યાત. માણસ દુઃખી ના થઈ શકે. દુઃખી કોણ થાય? જે વિક્રિયા પામનાર હોય એ જ દુઃખી થાય. એટલે આપણે પણ ક્યારે દુઃખી થતા હોઈએ છીએ? વિક્રિયા પામીએ ત્યારે. આમ પેલો માણસ દુઃખી થયો એમાં તાદાત્મ્યને કારણે એ દુઃખનો મારા પર આરોપ કરીને મારા વિક્રિયા આવે તેનો દુઃખી થયો. ત્યારે શું થાય છે? આમ સિનેમામાં પેલાને થયું એ મને થવા માંડે ત્યાર પછી હું જોનાર રહેતો નથી ને, પ્રેક્ષક નથી રહેતો. હું શું ભાઈ પાત્ર બની જાઉં છું. બરાબર ને? સાક્ષિતા કા વિકારિણ. આ પ્રકારે જોઈ રહ્યો છે. આમ તો સાક્ષી એવું મારું સ્ટેટસ હોવું જોઈએ, મારું સ્થાન છે. પણ ભૂલી જાઉં અને જે જોવું છે એક બની જાઉં તો ત્યારે દુઃખી થઈ જાઉં. વિકારિણ સાક્ષિતા કા. તો આ વિકારી જે થયો, દુઃખી થયો ત્યારે સાક્ષી હોતો નથી. બે વસ્તુ સાથે ના હોઈ શકે. સાક્ષી હોવ તો નિર્વિકાર હોવ. તે ગમે તે થતું હોય એની કોઈ અસર મારા પર ના થાય. તો જ હું એને બરોબર નિષ્પક્ષપણે એ વસ્તુ નિરીક્ષણ કરું. જે લોકો આ બધા સિનેમા વગર થઈ રહ્યા છે, એનું બધું મૂલવણી કરતા હોય, એ લોકો આવા દુઃખી વિકારી થાય ના ચાલે. એને નિર્વિકાર રહેવું પડે. અને પેલાનો વિકાર કેવો છે એ કેવી આબેહૂબ રીતે વિકારને પ્રગટ કરે એવું જોવું પડે. અથવા કેવું નથી કરી શકતો એ પણ જોવું પડે.
તો પેલો શું કરી રહ્યો છે એ પ્રકારની તમારી સમજ ક્યારે થાય? ત્યારે તમે સ્વયં નિર્વિકાર હો, કોઈ પ્રકારનું તાદાત્મ્ય ન હોય, નિષ્પક્ષ હો. સાક્ષિતા કા વિકારેણ, જે આ પ્રકારે વિકારી બની ગયો, પોતે જે જોઈ રહ્યો છે એમાં તાદાત્મ્યને કારણે પોતાના વિકાર આવી ગયો તો દુઃખી થાય. ટૂંકમાં જ્યારે જ્યારે દુઃખ થાય છે આપણને, એ ક્યારે થાય છે? આપણે વિકારી બની જઈએ ત્યારે. હવે નિર્વિકાર આત્મા વિકારી ક્યારે બને? જે વસ્તુ વિકારી છે એમાં તાદાત્મ્યને કારણે આપણે જાણીએ કે વિકારી બની જઈએ. આત્મા જાણે કે વિકારી બની જાય. એટલે જ્યારે જ્યારે દુઃખ થાય ત્યારે આ આપણે સરળતાથી પૂછી શકીએ, દુઃખ કોણ થયું? વિકારી ન થયો. એટલે ટૂંકમાં વિકારી એટલે શું? મારો દીકરો હોય, કંઈક થયું, મને દુઃખ થયું. કોને દુઃખ થયું? બાપને. એટલે વિકારી. હું શું બની ગયો? બાપ બની ગયો, દીકરો બની ગયો, માં વગેરે, માલિક, નોકર, ગુરુ, શિષ્ય, કશું બની ગયો. દુઃખ કોને થાય? આવું કશું બનેલાને જ થાય. અને આપણે બની જતા હોઈએ છીએ. કેમ? એવી આપણને ટેવ પડી ગઈ છે, એવી અનાદિકાળથી. અને વાસના કહેવાય. ટૂંકમાં કશો વિચાર કર્યા વગર જે થાય એ સહજ નથી. કેવું છે? સ્વભાવ છે. પણ આવી રીતે જે વસ્તુ સાથે આપણે વ્યવહાર કરતા હોઈએ એની સાથે તાદાત્મ્ય પામી લેવાનું, એ દ્વારા સ્વયં વિકારી બની જવાનું આ એક આપણી ટેવ પડી ગઈ છે. વેદાંત બહુ મૂળભૂત વસ્તુ કહે છે આપણને. એટલે મનમાં દુઃખ થાય ત્યારે પૂછવું, કોને દુઃખ થાય છે? કોઈક હશે, કોઈક વેશ મેં કોઈ ઉપાધિમાં અહમભાવ કર્યો હશે. પિતાની ઉપાધિમાં, માતાની ઉપાધિમાં, ગમે તેની ઉપાધિમાં એમ કહે મારી જાતને હું આ પ્રકારે જોતો હોય, પિતા છું, ટૂંકમાં કશું ને કશું આવી રીતે કરું. એટલે પછી જે આમ ધારા વહેવા માંડે. ટૂંકમાં આવું બધું તો સ્વાભાવિક છે કે આવું કોને થાય? જે આ રીતે વિકારને ધારણ કરી લે છે એને. સાક્ષિતા કા વિકારીણ, અર્થાત આપણે સાક્ષીપણું છૂટી ગયું આપણામાંથી. એટલે વિક્રિયામ ઋતે દુઃખી ન સ્યાત. જો વિક્રિયા ન હોય તો માણસ દુઃખી ન થાય. અર્થાત જ્યારે વિક્રિયા છે ત્યારે દુઃખી છે જ. કોઈ પણ પ્રકારની વિક્રિયા, ભલે ને હું રાજા છું તોય પણ, સરમુખે તૈયાર છું, ગમે તેવો હોઉં તોય પણ દુઃખી હોઉં. કારણ કે વિકાર છે ને. વિકાર છે, અલ્પ છે, મર્યાદિત છે, પરાધીન છે, વગેરે વગેરે બધું અંદર આવી જાય. એટલે બધા દુઃખ આવે. એટલે બહુ સરસ આપણને ફોર્મ્યુલા આપવામાં આવી. શું કે ભાઈ, નરદેશાત વિક્રિયામ દુઃખી સાક્ષિતા કા વિકારિણ. એકવાર વિકારી બની હું સાક્ષી મટી ગયો. શું બની ગયો? તાદાત્મ્ય પામવાને કારણે એક બની ગયો. એટલે સાક્ષીનું મારું જે છે, મારો મોભો જતો રહ્યો. હું સાક્ષ્ય બની ગયો, દ્રષ્ટા એટલે દૃશ્ય બની ગયો. આ દૃક દૃશ્યનો વિવેક જતો રહ્યો. વિવેક એટલે જુદાપણું, જે જુદા છે. દ્રષ્ટા હંમેશા દૃશ્ય કરતા જુદો છે. એટલે કહ્યું ને ભાઈ, યો યદ જાનાતિ ન સતત ધર્મવાન. આવું તો કહ્યું થિયોરિટિકલી. હા, યો યદ જાનાતિ, જે વસ્તુ જાણે છે એના ધર્મથી રહિત છે. હું જાણનાર હોઉં તો, જ્યાં સુધી હું જાણનાર છું એ પ્રકારનું મારો ખ્યાલ છે મારા વિશે, ત્યાં સુધી જે જ્ઞાનનો વિષય છે એનાથી હું અલિપ્ત રહી શકું છું. એટલે જીવનમાં હવે તે સ્વસ્થ રહેવાનો એક જ ઉપાય છે. કેવું? તરત પોતાની અંદર કે હું કોણ છું ભાઈ, એટલે આ બધામાંથી પહેલા મુક્ત થઈને માત્ર સાક્ષી બની રહ્યું તો નિર્વિકાર બની રહીએ.
તો નિષ્પક્ષ રહીએ, અને તો આપણે સ્વસ્થ રહીએ, અને તો પછી જે બધી વસ્તુ છે એનું આપણે સ્વસ્થતાથી મૂલ્યાંકન કરી શકીએ. જેવા આપણે પ્રભાવિત થયા, અરે શું થશે, પછી આટલા કેસ વધ્યા, રોજ સવારના પૂરમાં આની યાદ માથાકૂટ, ગઈકાલે આટલા કેસ હતા, આટલા વધ્યા ને ગ્રાફ ઉપર જાય છે. આવું જેવું થયું તરત આપણે વિકારી બની ગયા, એનાથી પ્રભાવિત થઈ ગયા, દુઃખી થઈ જઈએ. સુખી થઈએ ને તોય પણ ટૂંકમાં ગ્રાફ નીચો જાય છે, આનંદ થયો, એ દુઃખનું બીજું રૂપ જ છે, એવું વેદાંત લોકો કહે. અને તેથી જ્યાં વિકાર આવ્યો ત્યાં દુઃખીતા આવે. કહેવાતું સુખ પણ વિકાર છે, એ માત્ર દુઃખની રાહ જોઈ રહ્યું છે. ચાલો, એટલે સાક્ષ્યતા કા વિકારણ તો કે છે ધી વિક્રિયા સહસ્રનામ સાક્ષી. હું કોણ છું? ધી વિક્રિયા સહસ્રનામ સાક્ષી. સાક્ષી ધી એટલે બુદ્ધિ. બુદ્ધિને અનેક બધી વિક્રિયાઓ છે, કેવી સહસ્ર, સેંકડો, હજારો, બુદ્ધિની હજારો વિક્રિયાઓ, બુદ્ધિની હજારો વૃત્તિઓ. આ પ્રત્યેક વૃત્તિ છે બુદ્ધિનું વિક્રિયા જ છે ને. પ્રત્યેક વૃત્તિ જે છે એ બુદ્ધિની અવસ્થા છે. તો જેમ સોનું અનેક પ્રકારની અવસ્થાઓ પ્રાપ્ત કરે, અલંકાર કહેવાય, તેમ બુદ્ધિ અનેક અવસ્થાઓ પ્રાપ્ત કરે અને વૃત્તિ કહેવાય, કામ, સંકલ્પ વગેરે વગેરે. તો આ બધાનું કોણ છું? સાક્ષી છું. ધી વિક્રિયા, ભલે ને બુદ્ધિ હજારો વિક્રિયા પસાર થાય, હજારો વૃત્તિઓ કેમ ના જન્મ્યા? સાક્ષી. ગુણાવર્તન દૈત્યેવ યો તિષ્ઠતિ નૈંગતે. ઉદાસીન ઉદાસીન ગુણેર્યોને વિચાર. બહુ મોટી વસ્તુ છે. સુરેશ્વરાચાર્ય કહી શકે આ હજારો બધી બુદ્ધિની વૃત્તિઓનો હું સાક્ષી છું. અતઃ આમ અવિક્રિય, મારો અવિક્રિય છે. એ કોને માટે કહ્યું? ગુણાતીત માટે કહ્યું. ઉદાસીન ઉદાસીન ગુણેર્યોને વિચાલ્યતે. ઉદાસીન છે, નિષ્પક્ષ છે. નિષ્પક્ષ એટલે એવું નથી કે લાગણીહીન છે, એવું નથી. લાગણીથી પર છે, લાગણી રહિત નથી, લાગણીથી પર છે. લાગણી વશ નથી, લાગણી ધરાવનાર છે, પણ લાગણીથી પર છે. તો લાગણી અને નિષ્પક્ષતામાંથી ચલાયમાન નથી કરતા, એવું થયું. તેથી ગુણાવર્તન યોગ તિષ્ઠતિ, પોતાના સ્વરૂપમાં નિષ્ઠ રહે છે. ન ઇંગતે, એ પોતાના સ્વરૂપની નિષ્ઠાથી ચલાયમાન થતા રહે. એવું સુરેશ્વરાચાર્ય કહે છે. હું તો હજારો બધી બુદ્ધિની વિક્રિયાઓ છે, વૃત્તિઓ છે, મનની અંતઃકરણની, સાક્ષી છું. માટે હું કેવો છું? અવિક્રિય છું. મળે દુઃખી નથી. અવિક્રિય હોય, દુઃખી ના હોય તો કેવો હોય? સુખી હોય, આનંદ સ્વરૂપ હોય. એટલા પહેલી પંક્તિ ગઈ, ષડ વિકારવતા વેતા નિર્વિકારોહમ. આટલું કહેવામાં આવ્યું કે બધા વિકાર વાળા પદાર્થોનો જ્ઞાતા હું કેવો છું? નિર્વિકાર છું. કારણ કે જે જ્ઞેય છે એના ધર્મ ક્યારે પણ જ્ઞાતાને સ્પર્શતા નથી. અન્યથા જો તમે ન સ્વીકારો તો, એટલે બધા વિકારનો જ્ઞાતા નિર્વિકાર એવો પક્ષ આપણે કયો. એટલે આત્મા કોણ છું? બધા વિકારવાન પદાર્થોનો જ્ઞાતા, અર્થાત બધા વિકારોનો જ્ઞાતા. માટે નિર્વિકાર છું, કારણ કે જે જ્ઞાનનો વિષય છે વિકારો એ મને સ્પર્શે નહીં. પક્ષ કયો. એની માટે આ પ્રકારનો નિયુક્તિ નિર્વિકાર. વિપક્ષે દોષમાં કોણે કહ્યું? ભાઈ વિકારનો જાણના નિર્વિકાર હોવો જેવું કેવી રીતે કહો? એવું શા માટે કહો? અમે નથી સ્વીકારતા. બધા વિકારવાન પદાર્થો કે વિકારોનો જ્ઞાતા હોય, એ નિર્વિકાર હોય, એ પ્રકારનો પક્ષ અમે ન સ્વીકારીએ તો તમે કહો છો અમે નથી સ્વીકારતા. વિપક્ષે ધારો કે આ પક્ષ ન સ્વીકાર દોષમાં, તો શું દોષ થશે? એટલે કે આ પક્ષ કે આ સમજ ન સ્વીકારવાને કારણે કેવા પ્રકારની મુશ્કેલી ઊભી થશે, શું દોષ થશે? એ કહે છે અન્યથા. અન્યથા પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ.
અન્યથા એમ ન સ્વીકારો તો પછી બીજી પંક્તિ કહ્યું, તદ વિકારાનુસંધાન સર્વથા નાવકલ્પતે. તો પછી સર્વથા કોઈ પણ રીતે ન વકલ્પતે, ન થઈ શકે. તદ વિકારાનુસંધાનમ, તદ એટલે તે વિકારી પદાર્થોનું અનુસંધાન, હું પોતે વિકારી હોઉં તો એ વિકાર અનુસંધાન કોઈ રીતે શક્ય નથી, કોઈ સમજાવી ના શકાય. આટલું જ આપણે સ્વીકારીએ છીએ કે હું બધા વિકારોનો જ્ઞાતા છું. બહાર જે થઈ રહ્યું છે, જે બધા કે અંદર થઈ રહ્યું છે એનો જ્ઞાતા છું, એ આપણો અનુભવ છે. એને લઈને પછી આ કહેવામાં આવે. હવે એ તો સ્વીકારીએ કે બધા વિકારોનો જ્ઞાતા છે. આપણે કહીએ વિકારોનો જ્ઞાતા માટે નિર્વિકાર હોવો જોઈએ, એ કઈ કોણે કહ્યું? ભાઈ વિકારોનો જ્ઞાતા તો શું, એ નિર્વિકાર એવું શા માટે? તો કે જો તમે નિર્વિકાર ન હો, તદ વિકારાનુસંધાનમ સર્વથા નાવકલ્પતે, જો તમે નિર્વિકાર ન હો તો આ વિકાર કે વિકારવાન પદાર્થો અનુસંધાન જ થઈ ના શકે. એ સમજાવે છે, કહે છે અન્યથા. અન્યથા એટલે શું? વિકાર સાક્ષિણોપી વિકારિત્વે. અન્યથા એટલે નહીતર. અન્યથા એટલે શું? નહીતર એટલે શું? આપણો પક્ષ ન સ્વીકાર. કયો પક્ષ છે? વિકાર સાક્ષિણોપી વિકારિત્વ. એનો અન્યથાનો અર્થ થાય નહીતર. નહીતર એટલે શું? વિપક્ષે, ઉલટો પક્ષ, વિરુદ્ધ પક્ષ. આપણો શું પક્ષ છે? કે જે વિકારનો સાક્ષી હોય એ નિર્વિકાર હોય. વિરુદ્ધ પક્ષ શું છે? વિકારનો સાક્ષી પણ વિકારવાન છે એવો પક્ષ તમે ધરાવતા હો. વિકાર સાક્ષીનો બી વિકારિત્વ. વિકારનો સાક્ષી છે એ પણ વિકારી હોય. તદ વિકારાનુસંધાનમ. હવે સમાસ છે. તદ વિકાર તેષામ વિકાર, તેષામ વિકારઃ. તદ વિકાર ષષ્ઠી તત્પુરુષ. તદ વિકાર તેષામ, તદ વિકાર એટલે તેષામ એટલે તેમની. તેષામ એટલે શું? વિકારી વસ્તુના. તદ જે છે કોને માટે છે? વિકારી પદાર્થો માટે છે. વિકારી વસ્તુના તદ વિકારાઃ. તો વિકારી વસ્તુના બીજા એ વિકારાઃ. તેષામ વિકારાઃ તદ વિકારાઃ. તેષામ એટલે કોનું? તેમની. એટલે કોનું? વિકારી વસ્તુના. કારણ કે આગળ વાત થઈ ગઈ ને કે બધા વિકાર પદાર્થોનો હું જ્ઞાતા છું. એ રીતે એટલે એ વિકારવાન પદાર્થો જેની વાત થઈ ગઈ એનો અહીંયા નિર્દેશ આ તત્સર્વનામથી થયો. તદ વિકારાનુસંતેષામ વિકાર્ય વસ્તુનામ. તદ વિકાર તેષામ વિકારાઃ કે તે તદ વિકારાઃ. તો તદ વિકાર શબ્દ સમજાવ્યો. સમાસ ષષ્ઠી તત્પુરુષ. તેષામ વિકારાઃ એમના વિકાર. કોના? એમના જે વિકારવાન પદાર્થો છે એમના વિકાર. અનુસંધાનમ પછી બીજો સમાસ પાડ્યો. તદ વિકારાણામ તદ વિકારવતામ અનુસંધાનમ. તદ વિકારાણામ અનુસંધાનમ. તો આ બધા વિકારો જે છે તદ વિકાર અનુસંધાનમ. બીજો સમાસ. તદ વિકાર અનુસંધાનમ તદ વિકારાણામ અનુસંધાનમ. એ બધા વિકારોનું અનુસંધાન. ન અવકલ્પતે ન સંભવતી. ટૂંકમાં એટલે કહે છે તેષામ વિકારી વસ્તુનામ યે વિકારાઃ તદ વિકારાઃ તેષામ અનુસંધાનમ તદ વિકાર અનુસંધાનમ. અર્થાત વિકારી પદાર્થો બધા છે અને જે વિકાર છે ને એનું સંધાનમ. જો દ્રષ્ટા પોતે વિકારી હોય તો વિકાર ધરાવનારા પદાર્થોના વિકાર અનુસંધાન નોંધ લેવી. સર્વથા ન વકલ્પતે. કોઈ રીતે પણ એ સંભવિત નથી. હું દ્રષ્ટા પોતે જ વિકારને પ્રાપ્ત થતો, હું પોતે જ બદલાયા કરતો હોઉં તો પછી જે સામે બદલાય છે એ બધા બદલાવાની કે વિકારની કે પરિવર્તનની નોંધ ના લઈ શકો. કેમ ના લઈ શકો? આવું કહેવાની પાછળ એમ અભિસંધિ શું? અભિસંધિ શું અભિપ્રાય છે?
अयम अभिसंदेहि। आत्मनोऽपि विकारित्वे किम आत्मनः इतरेषां विकाराः आत्मना ज्ञायन्ते उत इतरैः। હવે આપણી પાસે બે વિકારી પદાર્થો થયા. પેલા જગતના બહાર અંદરના જગતના પદાર્થો વિકારી છે. તમે કહો છો આત્મા એ વિકારી છે, તો હવે આત્માનો વિકાર એટલે આત્મા પણ વિકાર એટલે નિર્વિકાર કશું રહ્યું જ નહીં, એવું થયું ને. જે દૃશ્ય છે એ પણ વિકારી છે અને આત્મા કહેવા પ્રમાણે આ દ્રષ્ટા પણ વિકારી છે. હવે તમે આ આત્મા વિકારી છે એવું કહી કેવી રીતે શકો? આ પદાર્થ વિકારી છે. વિકાર ક્યારે કહેવાય? એના વિકારના તમે દ્રષ્ટા હો તો. આ લાલ છે ક્યારે કહેવાય? એ લાલના તમે દ્રષ્ટા સાક્ષી હો તો. સાક્ષી હોય તો જ કોઈ વસ્તુનું હોવાનું સિદ્ધ થાય. આ વસ્તુ અહીંયા છે પુસ્તક, એ ક્યારે સિદ્ધ થાય? પુસ્તકનો સાક્ષી હોય ત્યારે. તો હવે આપણી પાસે આ જગતના પદાર્થો બધા વિકારી છે, આત્મા એ વિકારી છે. હવે જગતના પદાર્થો વિકારી છે, આપણે કહ્યું કે એ કહેવા માટે હું સાક્ષી છું, નિર્વિકાર છું. મને જગતના પદાર્થો વિકારી છે એ હું કહી શકું કારણ હું નિર્વિકાર સાક્ષી છું. પણ પેલું કહે છે ભાઈ સાક્ષી વિકારી છે, તો બે વિકારી થયા. જગતના પદાર્થો વિકારી થયા અને સાક્ષી વિકારી થયો. તો નક્કી કેવું થયું કે સાક્ષી એટલે સાક્ષીના વિકારને કોઈ જોનાર હોય તો જ સાક્ષી વિકારી છે નક્કી થાય ને. એટલે પ્રશ્ન થયો આત્મનો બી વિકારીત્વે, આત્મા પણ વિકારી હોય કિમ આત્મના ઇતરેષામ ચ વિકારાહ. તો વિકારી છે એવું કહેવા માટે એમના વિકારનું જ્ઞાન તમને હોવું જોઈએ. કશી વસ્તુ વિકારી છે, પરિવર્તનશીલ છે એવું કહેવા માટે એમાં થતા પરિવર્તનનું જ્ઞાન તમને હોવું જોઈએ ને. બે કાચું છે, આ ચડ્યું છે, જે હોય તે વિકાર બળી ગયું. એટલે આ પ્રકારના વિકારો વસ્તુ પ્રાપ્ત થતી હોય એવું ક્યારે કહી શકાય? એ વિકારનો કોઈ દ્રષ્ટા કે સાક્ષી હોય ત્યારે. એટલે હવે આ પદાર્થોના વિકારો જોનાર આત્મા હોય તો આત્માના વિકાર જોનાર હોવો જોઈએ, તો આત્મા વિકારીઓ નિશ્ચય ક્યારે થાય? આત્માના વિકારનો કોઈ દ્રષ્ટા હોય તો જ નક્કી થાય ને કે આત્મા વિકારી છે કે નહીં. સમજ ના પડી. ઘડો એટલે ભાઈ ઘડો વિકારી છે ક્યારે નક્કી થાય? એ ઘડાના વિકારનો દ્રષ્ટા હોય, નિર્વિકાર દ્રષ્ટા હોય. હવે આત્મા વિકારી છે એવું એ કહે છે. ભાઈ તમે કયા આધારે કહો છો? તમે આત્માને વિકાર જોયા છે? આત્મા વિકારી જેવું કહેવા માટે આત્માના વિકારને જોનાર કોઈ જોઈએ ને કહેવાય કેવી રીતે? એટલે બહારના પદાર્થોના વિકારને જોનારો કોઈ જોઈએ, એ કોણ? તમે આત્મા, ચાલો. પણ આત્મા એ વિકારી તમારે કહેવા પ્રમાણે તો આત્માના વિકારને જોનારો કોઈ જોઈએ ને. પ્રશ્ન કર્યો આત્માનો બી વિકારીત્વે, આત્મા બી વિકારી હોય તો કિમ આત્મના ઇતરેષામ જે વિકારાહ આત્મના જ્ઞાયન્તે. તો આત્માના વિકાર ને પેલા બધાને વિકાર. હવે એ નક્કી કેવી રીતે કરવું? એ વિકારનો કોઈ સાક્ષી તો જોઈએ ને. બહારના પદાર્થમાં વિકારનો કોઈ સાક્ષી જોઈએ, આત્માના વિકાર નક્કી કરવાનો સાક્ષી જોઈએ ને. તો કોણ સાક્ષી છે ભાઈ? આ બધા વિકારને જાણનાર કોઈ હોવો જોઈએ. આત્માના જ્ઞાન તે ઉતરહી, આત્મા આ બધા વિકારોને જાણે છે. આત્મા બહારના વિકારો જાણે, પોતાના વિકારને જાણે છે, એવું આપ કહેવા માંગો છો કે ઇતરહી, કે આત્મા સિવાયની બીજી વસ્તુ આ બધા વિકારો જાણે છે, એ પોતે વિકારી છે. એ પ્રશ્ન પછી લેવામાં આવે છે. અત્યારે એનો બહુ સરળ ઉત્તર આપવામાં આવે છે. ન ઉભય થાપી, આ બંને એક એ શક્ય નથી. કેમ? અત્યારે ઉત્તર આપી દેવામાં આવ્યો, એક મોટો ઉત્તર આપવામાં આવ્યો. કેવો?
વિકારી વસ્તુના મૃદાદિવત જડત્વ નિયમાત. બીજો નિયમ કહે છે વિકારી વસ્તુના જડત્વાત જડત્વ નિયમાત. જે વસ્તુ વિકારી હોય એ જડ હોય, અચેતન હોય. કેવી રીતે? મૃદાદિવત. મૃત જે માટી વિકારી છે, એમાંથી ઘડો વગેરે પાત્રો સર્જાય છે, તેથી આપણે જાણીએ માટી કેવી છે? અચેતન છે, જડ છે. એટલે આપણો અનુભવ છે કે જે કોઈ વસ્તુ વિકારી હોય એ કેવી હોય છે? અચેતન હોય છે. તેવી રીતે આત્મા પણ જો વિકારી હોય તો આત્મા અચેતન થઈ ગયો. અચેતનને જ્ઞાન કેવી રીતે થાય? જ્ઞાન તો ચેતનને જ થાય, એ તો બધા સ્વીકારે છે. તો આત્મા એક વસ્તુ છે કે ચેતનને જ જ્ઞાન થાય, અચેતનને ના થાય. નસીબ જોગે, નહીં તો બહુ મુશ્કેલ થઈ જાય. અચેતનને જ્ઞાન થાત ને તો ઘટપટ બધાને જ્ઞાન થતું હોત, તો બધા એકબીજાના દ્રષ્ટા બની ગયા. તો બહુ મુશ્કેલ, તો બહુ જો મજા આવી ગઈ હોત બાપુ. અત્યારે તો બધા બેઠા છે શાંતિથી. આ ઘણો અહીં બેઠો, પેલો ત્યાં બેઠો, પેલું ત્યાં બેઠો, બધા એક પોતાની જગ્યાએ છે. પછી કે મને અહીં કેમ મૂક્યો છે? મને અહીં કેમ મૂક્યો? મને આ બાજુ કેમ નથી મૂક્યો? તરત પછી પૂછે ને પ્રશ્ન. એ જો ચેતન હોત અને જાણી શકતા હોત તો પછી તરત જ વિરોધ નોંધાવે કે જે કે કશુંક નોંધાવે તો ખરા જ ને. પછી ગમા અણગમા હોય, પછી આપણે સ્વીકાર્ય અસ્વીકાર્ય હોય. પછી ઘણી જાય કે મને ત્રાસી કેમ મૂકી, સીધી કેમ નથી મૂકતા, સામે કેમ નથી મૂકતા, આમ કેમ મૂકે છે? વા પણ કે તમે સરખું રાખો ભાઈ, આમ બરાબર સીધી રેખામાં રાખો. એની જે કઈ જરૂરિયાત હોય વાંકી હોય તો વાંકું પણ ક્યાં ખબર નથી. ઊભું ન રાખો, દાડું રાખો. પણ એક વાર ચેતન હોય ને આ બધા ધંધા અંદર હોય. તો પછી એકબીજાને જાણતા હોય વિકાર, પછી તો મજા કરે. તું આવો છું તો પછી તો ખબર પડે, મને ખબર તું કોણ છું. એકબીજા વિકારો જાણતા હોય ને એટલે પછી તો ખબર પડે. પેલો પેલા સંભળાવે, પેલો પેલા સંભળાવે વગેરે વગેરે. ટૂંકમાં મનુષ્યમાં જો ચાલે છે એવું આ બધામાં ચાલવા માંડે તો બધા ગાળા થઈ જાય. અમે આપણે ગાળા થઈ જ ગયા છીએ જે છે એનાથી. છતાંય પણ એમાં આ ઉમેરાય. ધારો કે આ બધી જ વસ્તુઓ, આ વસ્તુ શંકરાચાર્ય મહારાજ કહે છે, કઠોપનિષદના ભાષ્યમાં કહે છે, એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે દૃશ્યતે. હા, યેન શું છે ભાઈ? એતેન વિજાનાતિ કિમત્ર પરિશિષ્યતે. હા, એતદ્વૈતત યેન શબ્દાન સ્પર્શાન મૈથુનાન એતેન વિજાનાતિ. જો શબ્દ સ્પર્શ આ બધી વસ્તુઓ એ તેને વિજાનાતિ, આત્મા વડે બધા જાણે છે. એટલે આત્મા બધાને જાણનાર છે. કિમત્ર પરિશિષ્યતે, એ સિવાય કોઈ જાણનારો હોત એ તે નહીં વિજાનાતી. જે કોઈ જાણે છે એ બધા શબ્દાન સ્પર્શાંતો, બધા પ્રકારના જે પદાર્થો છે એ બધા આત્મા વડે જ બધા જાણે છે. એ સિવાય વડે જાણતા હોત તો શું થાત? એટલે કહે છે કે એ નહીં તો આ શરીર જાણનારું હોત આત્માના બદલે, તો આ શરીર બીજા શરીર જાણનાર, તો પછી બધા અંદર બીજો વ્યવહાર થયો. એ જાણીને એકબીજા વ્યવહાર શરૂ થઈ જાય. અત્યારે એને કઈ વ્યવહાર નથી, આ ગળાના બીજા કોઈ વ્યવહાર નથી. પછી જાણતા થઈએ ને પછી વ્યવહાર શરૂ થાય, પછી મજા આવે ટૂંકમાં. પણ એવું દેખાતું નથી. એટલે જાણનાર એટલે આ કહેવા માંગે છે ટૂંકમાં, એટલે કે વિકાર એ વસ્તુના મૃદાદિવત જડત્વ નિયમાત. નસીબ ભગવાન આવું કરેલું છે. ભગવાને કેટલો ઉપકાર કર્યો છે. અચેતન વસ્તુઓમાં કોઈ પ્રકારની લાગણી નથી, અચેતન વસ્તુઓમાં જાણવા પણ નથી. મૃદાદિવત જડત્વ નિયમાત એટલા માટે આપણે કહીએ એમ કરે છે. માટે જેમ ઘડ્યું એમ ઘડવા દે છે. લોટને જેમ તમારે લુઓ બનાવો દો, જેમ વણવો એમ વણો, જે આકાર થાય તે ખરો, કશો વિરોધ નથી નોંધાવતો ને.
બોલે ભાઈ તું મને આવું કેમ કરે, બહુ ના દબાવીશ, નહીં તો કે વિરાણ કેટલું દબાવીશ. પછી જો એ બોલી શકતો હોત અને વિરોધ નોંધાવી શકતો હોત તો આપણી મજા આવી ગઈ હોત. કેટલા લોકોને બહાર કાઢવા પડે રસોડામાંથી. પછી તો આ લોકો એમને કામ જ ના કરે, તું નહીં કહી દે, પેલું લોટ જ કહી દે તું ના ભણીશ. પેલી કહી દે તાવડી કે તું મને ના શીખીશ ભાઈ, કારણ કે આમ નહીં કરવાનું. એ બોલતું તો ખરી મજા આવે દુનિયાની અંદર. પણ ભગવાને નથી કર્યું. આપણે ભગવાનનો ઉપકાર સમજતા નથી. આપણે બધો વ્યવહાર ફાવે એમ કરી શકીએ છીએ, વસ્તુને ફાવે એમ કરી શકીએ છીએ ને, જેમ ફાવે એમ વર્તન કરીએ છીએ. આવડત હોય ના હોય નહીં તો એટલે દુનિયામાં હિન્દુસ્તાનની અંદર બધું બધા કરે એટલે જેમ તેમ બધા કરતા જ હોય છે, પતાવી નાખતા હોય છે. કચરો વાળે તો અડધું આમ ખપે તો કચરામાં હોત ત્યારે અહીંથી ઉઠાવો મને એવું કહે, કોઈ બોલતું નથી. એટલે આપણે જોઈએ કચરો વાળ્યા પછી બધો પેલા ક્યારામાં જતો રહે બધું. એટલે બીજા આપણે બધા પેલા ચોકલેટના રેપર કેમ શોધો આપણે ત્યાં કે પેલો આમ કરતા કરતા બધું ત્યાં નાખી દેતો હોય. આપણે ઉપરથી આવતું હોય છે પણ અહીંથી પણ આવતું હોય. એ બધાને તમારે જેમ કરો એમ કરી શકો છો, કારણ કે એ જળ છે, અચેતન છે, એ જાણનાર નથી, એમનામાં લાગણી જીવન નથી, જીવત્વ નથી, મળે લાગણી નથી, વ્યક્તિત્વ નથી, રાગદ્વેષ નથી, જરૂરિયાત નથી. આ પ્રકારે આવી બધી વ્યવસ્થા ભગવાને કરી એટલે તો આ માણસે આખી દુનિયાનો નાશ કરી નાખ્યો. અચેતન બોલતું નથી ને, એટલે આ માણસે છેલ્લા 100 વર્ષની અંદર આ પ્રકૃતિનો નાશ કરી નાખ્યો, શોષણ કરીને ખલાસ કરી નાખ્યો. તમે પેલો ચૂસી લો ને તેવી રીતે ચૂસી લીધી. આમ તો પ્રકૃતિમાં જીવ છે આપણે તો કહીએ છીએ, પણ એ ધીમે ધીમે બોલે. 100 વર્ષ પછી લપડા કાપે ટૂંકમાં, લે ભાઈ કોરોના આવ્યો છે, હવે આપણે શું ખબર કઈ વર્ષનું પરિણામ છે. માણસ જાતે આટલા વર્ષો સુધી કુદરત સાથે જે કર્યું છે એનો બદલો કેમ લેવો એને હવે આપણને ખબર નથી. હું અહીં કંઈ કહેવા નથી માંગતો, કારણ કે આવું કહ્યું ને તો જો આખી દુનિયા તૂટી પડે. એકવાર ગાંધીજી બોલી ગયેલા, ક્યાંક પ્લેગ થયો સુરતમાં, આ બધાનું કરવાનું પરિણામ છે બોલ્યા ને બાપુ. એટલે જે લોકો તૂટી પડ્યા, તમે કર્મનું પરિણામ એટલે તમે એમને જવાબદાર ગણો છો. પ્લેગ થયો ઉપર તમે પાછા એને જવાબદાર ગણો, એવું થઈ ગયું ને. આ તો થયું તમને આ દુઃખ અને પાછળ તમારું કર્મ. આપણે કહીએ ને હોસ્પિટલમાં જાય માણસ અને કહ્યું તારું કર્મ, એક તો બિચારો માદો છે, પીડાય છે ને કે તારું કર્મ, એટલે આ તો બહુ ક્રૂરતા થઈ ને. એટલે આવું ગાંધી પર બહુ ટૂંકમાં એમને શું કહેવાય, એને માછલા ધોવાય ને બધું કહેવામાં આવે છે, એવું થયું. એટલે આપણે કહેવાય પણ આ થઈ રહ્યું છે એ કશાકનું પરિણામ તો છે જ. અને માટે આપણે ખબર નથી, આપણે કોઈ કરવાના એટલે આપણે સર્વજ્ઞ નથી, એટલે આપણે કશું કહી ના શકીએ. પણ લપડાક તો મારી લપડાક પડી રહી છે, અને એવી કે માણસ બિચારો ખબર જ નથી પડતી કે આનું શું કરવું, આ કોરોનાનું શું કરવું હજી સુધી કોઈના ખ્યાલમાં. એટલે તમે આ ખબર પેલું થાય ને પેલું કરો પેલું થાય, એટલી વસ્તુઓ થાય છે ને, બંધ કરો તો પેલું અટકી જાય, એ ચાલુ કરતો આ હસવાની વાત જ નથી ખરેખર. તો આ બહુ ટ્રેજિક વસ્તુ છે, કરુણા છે. પણ છતાં આપણને શું આવે છે, લોકોની હાલત થઈ રહી છે, જે લોકો પણ અત્યારથી ત્રાસ ગુજારતા હતા એમની જે હાલત થઈ રહી છે, બધામાં દાદાગીરી કરનાર લોકોની હાલત થઈ રહી છે. કશું કોઈ બોલી શકતું જ નથી. અમારી પછી દાદાગીરી કરશે, પણ એક એવો લપડાક પડી એવી તમ્મર આવી ગઈ છે ને, અત્યારે કોઈ બોલાતું નથી. એટલે કુદરત અચેતન છે એવું તો એ લોકો કે આપણે નથી કહેતા. આપણે ક્યારે કહ્યું જ નથી કે પછી અચેતન, આપણે બધું ચેતનની અભિવ્યક્તિ માનીએ છીએ. પણ હવે એ અભિવ્યક્તિ એવી છે ને કે આપણે પારખી ના શકીએ, અને માટે આપણે કંઈ કશું બોલતું નથી. લખણજી મહારાજ કે બાણો ધડાક ના કરીશ, બાણન ધીબેન બંધ કર, જૂતું આમ કેમ ફેંક્યું, એને સર્જા જા સરખું મૂક્યા, બેઠો બેઠો તું ઘાસ ખેંચ્યા કરે. અરે ટૂંકમાં આપણું કરાયા કરીએ આપણે એમ કઈ કોણે કહ્યું
એટલે એ બધાએ જીવન માને વ્યવહાર કરવાની વાત કરે છે. એ તો પછી માણસ સાથે વ્યવહારની વાત જ શું, જૂતા સાથે વ્યવહાર કરવાનો હોય, એની લાગણીનું ધ્યાન રાખવાનું હોય તો માણસની લાગણીનો સવાલ જ રહેતો નથી. એટલે ટૂંકમાં ક્યાં સુધી આપણી અપેક્ષા રાખવામાં આવે, આપણી પાસે કેવી સેન્સિટિવિટીની અપેક્ષા રાખવામાં આવે. ચાલો છોડો, પણ આ તો કહ્યું કે વિકારી વસ્તુના મૃદાદિવત જડત્વની આટલું કહી દીધું અહીંયા આગળ કે જે વિકારી વસ્તુ છે કેવી રીતે દ્રષ્ટાંત શું કહ્યું? યથા મૃત, તે મૃત કેવી છે? વિકારી છે. મને કેવી છે? અચેતન છે, અને તેથી જાણી ના શકે. હવે તમે કહો છો કે બહારના બધા પદાર્થો વિકારી વસ્તુ વિકાર જ છે. એક આત્મા અમે નિર્વિકાર કયો, મળે ચેતન કયો, મળે જાણી શકે, એને તો વિકારી કયો, તો આત્મા પણ કેવો થઈ ગયો? અચેતન થઈ ગયો. તો પણ ના જાણે તો જાણનાર કોઈ રહ્યું જ ને, વિકારને જાણનાર જ કોઈ ના રહ્યો. તદ વિકારાનુસંધાનમ સર્વથા નવકલ્પતે. અને તેથી અનાત્માના અને આત્માના બંનેના વિકારનું અનુસંધાન નોંધ લેવી કે ભાઈ આ જન્મ્યો, આ વધી રહ્યો છે, આમ થઈ રહ્યું છે. દરરોજના વિડીયો આવે કે ભાઈ બાળક એ ટર્ન થયું, સ્વામી એ ટર્ન, એ બહુ મોટો ઇવેન્ટ છે. આપણે ક્યાંય મોટા થઈ ગયા, શું થયું? પણ હવે તો જન્મ્યો ત્યારથી એક એક વસ્તુનો આંખો ખોલી ત્યારથી માંડીને પગ ઊંચા કરી ત્યાંથી માંડીને આમ ફર્યો, એને કે ટર્નિંગ બહુ મોટી વસ્તુ છે. બેસવું બહુ મોટી વસ્તુ છે. ઘૂંટણી પર બહુ મોટી બધી વસ્તુઓ છે. આપણે તો નસીબ જોગે થઈ ગયું બધું. પણ એટલે આ બધા વિકારના વેતા છીએ ને આપણે, એ બધા વિકારનો જાણનાર પોતે એમાં ન હોય. એટલે આ વિકારો બધા જણાય છે, બતાવે છે કોઈ ચેતન વસ્તુ હોવી જોઈએ, નિર્વિકાર હોવી જોઈએ, અને આત્મા હોવો જોઈએ, આત્મા નિર્વિકાર હોવો જોઈએ. નિતર વિકારનો જ્ઞાતા રહેતા જ નહીં, તો વિકારનું જ્ઞાન નથી. એ પ્રકારે કહેવામાં આવ્યું. આમ આત્માની નિર્વિકારતા આતે સિદ્ધ કરવામાં આવે કે આત્મા નિર્વિકાર છે, કારણ કે બધા વિકારનો જ્ઞાતા છે. એ વિકારના જ્ઞાતાને તમે વિકારી કહેતા હો તો પછી એ વિકારનો જ્ઞાતા કોઈ રહે જ નહીં, કારણ કે વિકારી તો અચેતન હોય. તો અનાત્મા બહારના પદાર્થો વિકાર મળે અચેતન, આત્મા એ અચેતન, કોઈ ચેતન વસ્તુ રહી જ નહીં, તો કોઈ જાણનાર રહ્યો જ નહીં, તો વિકારનું જ્ઞાન જ ના થાય. વિકારનું જ્ઞાન થાય છે એનો તો વિકારનો જ્ઞાતા છે, મળે ચેતન છે, અને તેથી નિર્વિકાર છે. આત્મા નિર્વિકાર અત્યારે એ પ્રકારે કહેવામાં આવે. હવે પછી જરાક આગળ જુદી રીતે કહેવામાં આવે છે. કિંચ વિકારી વસ્તુના વિકારાણામ છે કેમ ભેદ હોતા અભેદ. આ બધા વૈષયિક નૈયાયિકો જે છે એમનો પક્ષ છે કે એ લોકો ગુણ અને ગુણી વચ્ચે ભેદ જુએ છે. દ્રવ્ય જે છે એ આશ્રય છે, અને ગુણ કેવો છે? આશ્રિત છે. દ્રવ્ય અને ગુણ, દ્રવ્ય અને ક્રિયા. ગુણ અને ગુણનો આશ્રય બે જુદા છે. ગુણના આશ્રય દ્રવ્ય કહેવાય, અને ગુણ એના પર આશ્રિત છે. તેમ ક્રિયાના આશ્રય દ્રવ્ય કહેવાય, ક્રિયા આશ્રિત છે. તો એ રીતે વિકાર પણ એક ગુણ કહ્યો. તે લોકો ગુણ અને આશ્રયને જુદા માને છે. એ દ્રષ્ટિએ પ્રશ્ન કરવામાં આવ્યો, કેમ છે વિકારી વસ્તુના વિકારણામ છે કેમ ભેદ હોતા ભેદ. વિકારી વસ્તુ છે કેમ કે ઘડો, વિકારણામ એ ઘડાના વિકાર છે. તો ઘડો જે વિકારવાન છે તે, અને વિકાર જેમાંથી પસાર થાય છે તે કેમ ભેદ ઉત અભેદ. એટલે ઘડામાં જે બધા પરિવર્તનો થાય છે એ ઘડા કરતા જુદા છે કે ઘડા સાથે એક છે? એવું બસ આટલું હોય શકે ને. કારણ કે પેલા વૈશેષિક નૈયાયિકો શું કે આ બધા આશ્રય જુદો અને આશ્રિત જુદો, વિકાર જુદા અને વિકારી જુદો, એવું છે કે પછી એક છે? બે પક્ષ હોઈ શકે ને, કે ભેદ ઉત અભેદ. વિકારી અને વિકાર અને વિકારી ક્યાં તો ભિન્ન ભિન્ન હોય અથવા એક હોય, બીજું તો પક્ષ છે નહીં.
તો આ બંને પક્ષને હવે તપાસવામાં આવે છે. આદ્ય ભલે પેલા કહેતા હોય કે વિકાર ને વિકાર એ જુદા છે, પણ વેદાંત એમ કહે કે એ પક્ષ સ્વીકાર્ય નથી. કેમ નથી? ભિન્નયો ગવાશ્વયો એવા વિકાર વિકારી ભાવ અનુપત્તે. ગો અને અશ્વ, ગો એટલે ગાય, અશ્વ એટલે ઘોડો, એ કહેવાય છે જુદા છે. એટલે એવો દ્રષ્ટાંત આપે કે કોઈને કઈ કન્ફ્યુઝન ના થાય. ટૂંકમાં ગાય ને ઘોડા વચ્ચે કોઈને પણ એવી તો ગૂંચવાડો ના થાય કે આ ગાય છે ઘોડો છે, એવું કંઈ ના જાણે. કે બંનેના લક્ષણો બહુ સ્પષ્ટ છે. એટલે બંને બે જુદા છે, બહુ સ્વીકૃત છે. અને એવું નથી માનતું કોઈને એમાં ગડબડ થતી હોય. ગાય ઘોડો છે, મેં ઘોડા જો એવું ના થાય. ગાય જોઈ એવું થાય નહીં સામાન્ય રીતે, જ્યાં સુધી નોર્મલ માણસ હોય ત્યાં. બાકી ગમે તો થઈ શકે, પણ સામાન્ય રીતે એટલે આ સ્વીકૃત વસ્તુ છે. તો જ દ્રષ્ટાંત આપવામાં આવે કે ગાય અને ઘોડો બંને એકબીજા અભિન્ન છે. એ જાણીતું છે, બધાને જાણીતું છે. પછી એ માણસ ભણેલો હોય કે ના ભણેલો, પછી એવું કે ખાણી જે બધા ગાયના લક્ષણો બોલી જતો હોય એ તો અડધો કલાક વર્ણન કરે, ઘોડાનું વર્ણન કરે. એને જ એના લક્ષણો જાણતા હોય એ માત્ર જોયે છે કે આ બે જુદા છે, કે બધું જાણે વગર પણ જુદાઈ જાણે છે. આમ ગાયનું લક્ષણ શું છે? એની પેલી ગોદડી. ઘોડાનું લક્ષણ શું છે? એની પેલી શું કહેવાય એને? હા, કેશવાળી. હા, મેઇન કેશવાળી. એટલે ઘોડો કેશવાળાએથી જાણીતો છે અને ગાય એની ગોદડી જ કહેવાય છે ને, જાણીતી છે. સાસના કહેવાય સંસ્કૃતમાં. એટલે એ લક્ષણોને કારણે બે જુદા છે એવું બધાને સ્પષ્ટ છે. કોઈક નીકળે તો પછી તકલીફ થઈ જાય. જેમ સ્વામી પૂછે ને, ભાઈ ઇઝ ધેર એનીબડી હુ વોન્ટ્સ ટુ બી હર્ટ? અહીં છે કોઈ આ શ્રોતાગણમાં ટૂંકમાં જે કોઈને ગમે કે કોઈ મને ઈજા કરે એવું મને બહુ ગમે એવું છે? કોઈ ના જ હોય એવું માનીને જ પૂછે ને. એક જણ નીકળ્યો તો પછી તકલીફ કે હા. એટલે હું કોઈ આવી જાતનું કોઈ અપવાદ નીકળે તો નિયમ ભંગ થઈ જાય. નિયમ છે ને કેવો હોવો જોઈએ? વ્યાપ્તિ કેવી હોવી જોઈએ? બધે વ્યાપતા હોવી જોઈએ. તો તેવી રીતે આ બધાને સ્વીકાર્ય હોવું જોઈએ. શું સ્વીકારે? ગાય અને ઘોડો એકબીજા કદાચ જુદા છે, એમાં કોઈ શંકા નથી. ત્યાંથી શરૂ કરવા પડે. તો કે છે ભિન્નયો ગવાશ્વયો, એટલે ગો અને અશ્વ ભિન્ન છે. એ પહેલા વાત કરી, કોઈ એમાં કોઈ ધારો કે વાંધો ઉઠાવ્યો તો આપણે આગળ ન વધી શકીએ. કોણે કોઈ જુદા છે એવું કહેવાનું નીકળે તો પછી આપણે આગળ જઈ ના શકીએ, પણ ન નીકળે તો આગળ જઈ શકીએ. એટલે આવી દલીલો આ અર્થ થતી હોય છે. એને જ પકડે ઉભા રહ્યો પણ કોણ તને કહ્યું? એ જે ઘણી વાર લોકો જેમ તેમ નિયમ કહેતા હોય છે, વગર વિચારે નિયમ કહે. કોણે કહ્યું તને? એ પેલું આવે કોણે કહ્યું તને પૂછીએ ને, એટલે એને પૂરા કરવું પડે. પણ કોઈ ના પૂછે તો આપણે આગળ વધી શકીએ. કહે છે કે ભિન્નયો ગવાશ્વયો એવા કે ગો એટલે કે આ ગાય અને ઘોડો ભિન્ન છે. એટલે ગાયમાં ઘોડા ભિન્ન કોને કહેવાય? અન્યોન્ય અભાવ. ટૂંકમાં ગાયમાં ઘોડાપણું નથી અને ઘોડામાં ગાયપણું નથી. ગાયમાં ગાય પણ સાસનાપણું છે, સાસનાવાન ગોહો, અને ગાયપણું કહેવાય. અને પેલું શું છે મેઇન ને કે શું કહે છે કંઈક સંસ્કૃતની અંદર, એ ઘોડાનું લક્ષણ છે. એટલે હવે કેશવાળી તો ઘોડાનું લક્ષણ છે, તો સિંહનું લક્ષણ શું છે? હા, સિંહનું કેશવાળી. હા, કેશવાળી જ મને તો યાદ છે, પણ જે હોય છે ટૂંકમાં આપણે બધી ફંડામેન્ટલ્સમાં જોવું પડશે. પણ આ લક્ષણ છે એટલા માટે એ બીજા કેમ હું જુદા પાડી શકું છું? બંનેના લક્ષણ એકબીજા કરતા તદ્દન જુદા છે. એટલા માટે બંનેમાં ગૂંચવાડો થવાની કોઈ સંભાવના નથી. તો આપણે અન્યોન્ય અભાવ. ગાયમાં ઘોડાપણાનો પૂર્ણ અભાવ છે અને ઘોડામાં ગાયપણાનો પૂર્ણ અભાવ છે, અને એટલે આપણે બેને જુદા પાડી શકીએ છીએ. ભેદ આ સર્વ સ્વીકૃત છે. તો આવી રીતે ધારો કે વિકારી એટલે વિકારનો આશ્રય, અને વિકાર આવી રીતે જુદા હોય, ગાય અને ઘોડાની જેમ જુદા હોય, તો એ કહે છે કે
વિકાર વિકાર અનુપત્તે. તો વિકાર 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 ધરાવનાર, વિકારી કોને કહેવાય? વિકાર ધરાવનારને. તો હવે ગાય ને ઘોડો જુદા હોય તો ગાયને ઘોડાને ધરાવનાર ના કહી શકાય કે ઘોડાને ગાયને ધરાવનાર, કારણ કે બંનેનો કોઈ સંબંધ જ નથી. બંને અત્યંત ભિન્ન હોય ત્યારે કોઈ પ્રકારનો સંબંધ ના હોય. હવે વિકારવાન સંબંધ છે ને, વિકારવાન વિકાર ધરાવ ષષ્ઠી થયો ને, વિકાર હાસ્ય સ્થિતિ વિકારવાન, એ ષષ્ઠી સંબંધ થયો. તો સંબંધ હોય તો જ આ પ્રકારે વિકાર ને વિકારે નો સંબંધ હોવો જોઈએ ને. પણ આપના કેવા પણ વિકાર ને વિકારી જુદા જ હોય તો ગાય ને ઘોડાને જુદા ક્યારે કહેવાય? કોઈ સંબંધ ના હોય ત્યારે, બરાબર ને? અન્યોન્ય ભાવ છે. તો તેવી રીતે વિકાર ને વિકારી બંને ભિન્ન હોય, અન્યોન્ય ભાવ, તો કોઈ સંબંધ હોય જ ના શકે. તો વિકારી હોય, વિકારી કોને કહેવાય? વિકારવાન એથી વિકારી. એ વિકારી ઇન પ્રત્યે લાગો કે વત પ્રત્યે મતુ પ્રત્યે લગાડો. વિકાર ધરાવનાર એટલે વિકારી, એટલે વિકાર સાથે એને ધરાવવાનો સંબંધ છે. ષષ્ઠી થઈ ને, સંબંધ ષષ્ઠી. એટલે વિકાર ને વિકારી સંબંધિત હોય તો જ એને વિકારી કહેવાય. પણ ગાય અને ઘોડામાં કોઈ સંબંધ નથી. એ પ્રકારે વિકાર અને વિકારી જુદા હોય તો કોઈ સંબંધ ના હોય તો વિકારી બની જ ના શકે, કારણ કે એને વિકાર સાથે કોઈ સંબંધ જ નથી. એટલે આ પક્ષો તો એમ જ એનું ખંડન કરવામાં આવ્યું કે ભાઈ તમે એક વિકારી વસ્તુના વિકારામ છે કે ભેદ ઉત અભેદ, વિકારી વસ્તુ જે છે એ અને વિકાર એ બે જુદા છે કે એક છે? જુદા હોય તો જુદા કોને કહેવાય? અન્યોન્ય અભાવ હોય. જેમ ગાય અને ઘોડો. ગાયને ગધેડું નથી કહેતા, ઘોડો કહે છે. ચાલો, તો ગાય ને ઘોડો. આપણે તો ઘોડાનું ગધેડા જ વધારે હોય છે, ગાય ને ગધેડું એવું દૃષ્ટાંત આપણે આપીએ. પણ જે હોય તેમ. તો જેમ એ બે જુદા કેમ? એમાં કોઈ સંબંધ ના હોય ત્યારે બે જુદા કહેવાય. હા, અન્યોન્ય અભાવ ભેદ. એમાં ગાયમાં ઘોડાપણાનો અંશ પણ ના હોય અને ઘોડામાં ગાયપણાનો અંશ પણ ના હોય તો બે એને જુદા કહેવાય. કશુંક હોય તો જુદા ના કહેવાય પાછું. એટલા માટે લગ્ન બે જુદા વચ્ચે થવા જોઈએ એવો નિયમ. આ પુરુષ અને સ્ત્રી જુદા હોવા જોઈએ. એમની એન્સેસ્ટ્રી પૂર્વ જુદા હોવા જોઈએ. એટલે ભાઈ એક શું કહેવાય એને, એક કુળના ના હોવા જોઈએ, એક વંશના ના હોવા જોઈએ, હા, એક ગોત્ર ના હોવા જોઈએ. એવું આપણે ત્યાં ક્યારે પૂછે તારું શું ગોત્ર છે? ગોત્ર મોટે ભાગે ખબર નથી હોતી, એટલે વાંધો નહીં. બધું એક જ ગોત્ર હોય, કશ્યપ ગોત્ર. જેને ગોત્ર ખબર નહીં કશ્યપ ગોત્ર જ કહે કે કશ્યપ બધા ઋષિનો પિતા. એટલે આ બધાનું ગોત્ર ના ખબર હોય તો કશ્યપ તો હોય જ. એટલે અત્યારે ગોત્ર ખબર ના હોય તો બહુ ગડબડ થઈ જતી હોય છે. અમે કોઈ જોતું નથી. ધારો કે ગમ્યું એટલે રાજાને ગમે રાણી વગેરે, છાણા વીણતી આણી, એ બધું થઈ ગયું. પણ કેમ આવું જુએ? કારણ કે એક જ ગોત્રના હોય તો કે આ પછી બધી ગડબડ થઈ જાય એમના સંતાનોમાં, એવું માનવામાં આવે છે. જેમ કે પારસી લોકો, પારસી મત પણ એટલે બધા બહુ અડધા ગાણ અડધા વાંઢા, એવું પારસીઓ માટે કહેવાય. બહુ ગડબડ હોય છે એ લોકોમાં. ટૂંકમાં આમ તો બુદ્ધિશાળી હોય તો હોય છે, બાકી અડધા ગાણા હોય અડધા વાંઢા હોય એમ કે. એટલે આવી રીતે પરસ્પર અભાવ હોવો જોઈએ, એને જ ભેદ કહેવાય. તો પછી સંબંધ ના હોય. સંબંધ ના તો વિકારી અને વિકાર સંબંધો એને વિકારી કહેવાય જ કેવી રીતે? અંતેથી વિકાર અને વિકારી એકબીજા કરતા અત્યંત ભિન્ન હોય બની ના શકે. વિકારી શબ્દ વાપર્યો એટલે વિકારી વિકાર અસ્ય સ્થિતિ વિકારી, વિકારવાન. તો વિકાર સાથે સંબંધિત છે. કેવો સંબંધિત છે? ધરાવવા પણ સંબંધ ધરાવે છે. કેવો સંબંધ પણ ના હોય જો બંને અત્યંત ભિન્ન હોય. એટલે આ વિકાર ને વિકાર વચ્ચે ભેદ ના હોઈ શકે. એ પક્ષો તો એમાં જ ખંડિત થઈ ગયો. એટલે કહે છે કે ન આદ્ય ભિન્નયો ગવાશ્વયો એવા વિકાર વિકારી ભાવ અનુપત્તે અભિપ્રેત્ય. એટલે એ અભિપ્રાય ટૂંકમાં એને સીધું સંબોધવામાં આવતું નથી કે આ તો તમે પોતે ભાઈ વર્કઆઉટ કરી લેજો, આ તો તમે પોતે સમજી શકશો. એટલે
આ ગ્રંથકાર આ વસ્તુ કહેવાની જરૂરિયાત જોતા નથી. કેમ નથી જોતા? કે ભાઈ આ તો આટલું સમજાઈ જશે. બધાએ સ્ટેપ મૂકવાના ના હોય કે એક આમ છેલ્લે સુધી, વચ્ચેના અમુક તો ભાઈ સ્ટેપ હવે જાણી લે કે આ તો આટલું સમજશે. એટલે આ બે તદ્દન ભિન્ન હોય એવું તો બની જ ના શકે, કારણ કે તો સંબંધ ના હોય તો વિકાર ના હોઈ શકે. એટલે એ પક્ષને અહીંયા સંબોધતા નથી કે ભાઈ આ સુજ્ઞ મનુષ્ય છે ને એટલે આટલું સમજી જ જશે. હવે દ્વિતીય પક્ષ કે બંને એક છે, વિકાર વિકાર એ બંને કેવા છે? અભિન્ન છે. એ પક્ષ રહ્યો ને પછી તો એવું કેમ હોય છે કે એને દૂષણ કહે છે? એમ તો 14મા શ્લોકમાં કહે છે, તેન તેન હિ રૂપેણ જાયતે લીયતે મુહુ જાયતે લીયતે મુહુ વિકારે વસ્તુતસ્યૈષામ અનુસંધાતૃતા કુતઃ અનુસંધાતૃતા કુતઃ. વિકારી વસ્તુ કેવી છે? વિકારી શું? વિકાર ધરાવનારી વસ્તુ એ કેવી છે? કેવો સહજ? તેને તહીં રૂપેણ જાય તે. આ વિકારી વસ્તુ કેવી છે? પ્રત્યેક ક્ષણે પરિવર્તન પામનારી છે. અંતેથી પ્રત્યેક ક્ષણે એ જન્મે છે, એક અવસ્થા જન્મે, જતી રહી, બીજી અવસ્થા આવી. તેને તે રૂપે જાય તે લીયતે મુહુ. વારંવાર એક રૂપમાં જન્મે, પછી લીન થાય, બીજા રૂપમાં જન્મે, લીન થાય. આ કેવું છે? વિકારી વસ્તુ. તસ્ય એષામ અનુસંધાતૃતા કુતઃ. અંતો પછી આત્મા વિકારી હોય તો વિકારનું અનુસંધાન કેમ કરી શકે? એ પ્રશ્ન થયો. એટલે બે પક્ષ લીધો કે વિકાર અને વિકારી અભિન્ન હોય એ પણ સંભવિત નથી. કેમ સંભવિત રહે? કારણ કે વિકારનું અનુસંધાન ના થાય. અને ભિન્ન હોય પણ સંભવિત નથી. એ તો આપણે કહ્યું, આપણે જોઈશું કાલે આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.